જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ભારે પવન અને વરસાદને લઈ સર્જાયેલ તારાજીની. જી હા, ગઈકાલે બપોર બાદ મધ્યપ્રદેશ તરફથી ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાને લઈ છોટાઉદેપુર જિલ્લાના સરહદી રાઠ વિસ્તારના તમામ ગામોમાં તારાજી સર્જાઈ હતી અને તેને લઈ કાચા પતરાવાળા મકાનોમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારોના માથે જાણે આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સરહદી વિસ્તારના ખડખડ, ખડકવાડા, બોરદલી, બોરદા, રામપુરા, ફેરકુવા, રંગપુર, નાની સડલી સહિતના તમામ ગામોમાં અનેક મકાનોના પતરા છાપરા ઉડ્યા હતા. દિવાલો ધરાશયી થઈ હતી. અસંખ્ય વૃક્ષો ધરાશયી થયા. બાગાયતી અને ખેતી પાકમાં નુકસાન થવાની સાથે ગરીબ આદિવાસી પરિવારોને મોટા પાયે નુકસાન થયું છે અને આ હું નથી કહી રહ્યો, આ દ્રશ્યો બોલી રહ્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં વાવાઝોડું આવતા કેવી સ્થિતિ નિર્માણ પામી હતી. ત્યારે ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોને થયેલ નુકસાનનું સર્વે કરી તેમને યોગ્ય વળતર ચૂકવાય તે માટે પૂર્વ પટ્ટીના સામાજિક આગેવાન અને આપ નેતા વિનુ રાઠવાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો થકી તંત્રને વિનંતી કરી છે. નમસ્કાર મિત્રો, આજ રોજ 4:30-5 વાગ્યાના ગાળામાં છોટાઉદેપુરના અનેક વિસ્તારમાં, અનેક ગામડાઓમાં અતિશય વાવાઝોડાના અને વરસાદના કારણે ખૂબ નુકસાન થયું છે. અનેક લોકોના ઘરો પડી ગયા છે, વૃક્ષો પડી ગયા છે. આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છે. આ ઝાડો પણ રોડ પર ભાગીને પડી ગયા છે. તો ઘણા બધા ગામડાના લોકોના મકાનના પતરા ઉડી ગયા, મકાન પડી ગયા. ખૂબ એવું નુકસાન થયું છે. તો મિત્રો, હું અત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ લોકો સલામતીથી રહે. ખૂબ વરસાદ ને વાવાઝોડાના કારણે ખૂબ લોકોને નુકસાન થયું છે, પણ હું સરકારી તંત્ર અને વિનંતી કરું છું કે દરેક ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક ધોરણે લોકોને રહેવા માટે એમના પોતાના ઘર પાછા બની જાય એ માટે સરકાર જે કંઈ એમને વળતરના ભાગરૂપે સર્વે કરી વળતર આપે એવી અમારી અપીલ છે. કેમ કે આ વખતનું જે વાવાઝોડું છે એમાં ખૂબ નુકસાન થયું છે લોકોનું. આખા ઘર ઉડી ગયા, પતરા ઉડી ગયા. એટલા માટે હું સરકારી તંત્રને વિનંતી કરું છું કે આ છોટાઉદેપુર તાલુકાના અનેક ગામડાઓ સર્વે કરાવી અને એમનું વળતર આપે એવી અમારી વિનંતી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.